હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। અને છે ને આપણે છે ને ખેતરમાં કામ કરવા જવાનું છે, એટલે આપણે શર્ટ ને બટને ઉપેરીને તૈયાર થઈ ગયા છે। મમ્મી ને બધી બહેનો કામ કરવા મળ્યા છીએ, અને આપણે છે ને થોડું ઘણું ઓલું બિયારણ ને હુકવવાનું હોય ને, તો એ બિયારણ ને બધું હુકવતા હતા ને। જો આ મેથી, પછી આ ધાણા છે, પછી વરિયાળી, મકાઈ, રાજગરો અને આ રસકો। મારા મમ્મીને તો પાલ બાંધવાનું હોય એટલે પછી અમુક જવાનો ટાઈમ ન રહે કા મમ્મી? કે તું ના આમાં નામાં છે એમ કહો તો મમ્મી। પાણી પી જાય પછી નિરાત થઈ જાય। ખોબા જેટલી ખેતડી પણ કામ ના પાર ને એમ કહો તો ખોબા જેટલી ખૂટે સોપા બી આવી ગયા છે ઢાલ દેવા, કેમ કે અમારે એવું હોય અમે એના ડુંગળી સોંપાવા જઈએ, પછી અમને સોંપાવા આવે એમ હતું તો એ બી કામ કરવા સોપા કરીને જતા રહ્યા છે, એટલે અમે એટલા અહીંયા ભેજા એટલે અમે ધીમે ધીમે કરતા જાઉં કામ। અને આશા બેન એને કાંઈ પહેલાં આવું બધું કામ મમ્મી કોઈ કર્યું નથી, એટલે મમ્મી અમને શીખવાડતા જાય ને પછી લેવા લીધું જવા। સાર સડી દે મમ્મી, વસ્તી નું બાંધી દીધું લે। અમારે છે ને સાહેબ બેઠી જાય કે હરખો વીખી નાખ, હરખો કરી નાખ, બેઠો બેઠો સીંધે, તને શું ખબર પડે એમાં? હે દક્ષિત કે આયા વીખી નાખતો એમ કે પગ બગડે રૂપાળા સાહેબ ને કા ખુરશી લઈને બેહે। તો હવે છે ને અમારે ડુંગળી છે ઓલે શું કહે રસકો વાવવાનો, તો રસકો છાંટવાનો, રસકો છટાઈ ગયો છે ને કાંઈક જે તે સોંપવાનું તો બધું સોંપી દીધું છે। હવે બધું ઉગી જશે ને ત્યારે ખબર પડશે આમાં શું વાવેલું છે એમ। તો જો 3:15 જેવો ટાઈમ થઈ ગયો છે, અને આજે આપણે જમવાનું બાકી છે। અત્યાર સુધી આપણે જો હવે કામ કરી લીધું છે ને ફ્રેશ થઈ ગયા છે ને, હવે છે ને બધા પોતપોતાનું કામ કરે છે, એ કાંટો મારી લઈ, રાઉન્ડ મારી લઈએ ને પાછા આપણે કામે ચડી રહી। રસોડા બેન શું બને છે રસોમાં? પકોડા ખાવાનું મન થાય। પકોડા? હા, તો લીંબુ ભાઈને પકોડા ખાવાનું મન થઈ જાય ને? મારા થોડાક દી દો મમ્મી, મારા ક્યારેક વધતો વાત એમ હા થાકી જાય કા મમ્મી? હા એમાં તો કઈ હાલવાનું ને। રીંગણાના ઓળા સાહેબ આજ કેટલી વાર કપડા બદલાવા છે? આ 4 જોડ કપડા બદલાવા કેટલા હે? 4 જોડ કપડા બદલાવા મેં તો હવે છે ને આપણે સીવાનું કામ આ ચાલુ છે, અને હવે કપડાં અહીંયા આવતા જ જાય છે, તો થોડાક લઈ છે આપણે જેમ ટાઈમ મળે ને એમ। અને બ્લાઉઝ 3, 4, 5 જોડી પડ્યા છે આપણે અહીંયા, અને બીજું તો બધું અલગ છે, પણ આ તો આપણે કટિંગ કરવા લીધું છે અત્યારે। તો હાલો કટિંગ કરી નાખીએ અને પછી નિરાતે છીવવા મળીએ, પછી ત્યાં હાજે જમવાનું થઈ જાય આપણે પાછું। તો ઘરે ઘરે બેન ઘરે જવાનું છે, પ્લાનિંગ તો માણસને કરેલું જ હોય। મને ખબર હતી હાલી આવે ને હું એકદમ ફોન લઈને વી આવે, બગડેલા હોય ત્યાં બધું કામ લઈ લેવાનું હોય એમ કે નહીં? એ વાત હાસી તારી। થોડી એમ નાખ દે થોડું, ડબલ વાળા નો નવાય
પાણી બસાવીને રખાય એમ કે ને આપણું ન કહેવાનું હોય. આ નાના છોકરા હશે ગામ હાવ તો તા નીકળી કેટલી મજા આવે આમ. તું હેઠે ઉતરતો વિડીયો શરૂ છે ને મારે ખોટું બોલવું પડશે ને કદાચ હેઠે ઉતર પાણી પાયું નથી. પાણી પાતા હોય તો એ છોડવાના આપણે કઈ તું પડતો નિયમ થોડું કેવા દવાય પણ આપણે ઊભો કરવાનો હોય ના તો ન પડે. જો આ એક પાણી નહીં ખાવા પાણી વધી ગયેલું પગ દેવાઈ ગયો છે ને આમ બોલું લેન આવેલી છે બીજું કાંઈ નહીં એમ છે એમને ન પડે કાંઈ. જો ફૂલ આવ્યા હો સબલમ પાણી આવે તો કેટલો ફેર પડે બોલ. જો બી છે એમાં ને એમાં જ રહેવા દેવું. આ પાછું ચોમાસું આવે હા ત્યારે લીન સોપ હા હા બસ એમ મૂક ને રહેવા દે એટલે ખુલ્લામાં સારું. અમે છે ને પેલો જયારે વ્લોગ શૂટ કર્યો ને ત્યારે આ નાની એમથી હતી પોરસ થી હતી કા ને અહીંયા લોકેશન લીધું હતું આમ આમ અહીં ફોટો પાડ્યો તો તે એ આવી હતા પાંદડા અત્યારે મોટી નાની હતી તે નીચે મારે ઉપર આવતી કા માથા બરોબર અત્યારે મોટી થઈ ગઈ. કેલ વિયાણી એમ કહું એ તો હજી વાર લાગી હજી જાડી થઈ જાય થોડી. તો ઓલા હોય ને નાના છોકરા એને રમાય. હવે આપણે મોટા મોટા રમીએ તો નો હારા લાગી આમ તો ઝાડા સડી ગયા ને ઝાડા પાડ ઝાડા પાડવા દો ભાઈ ઝાડા કરવા દો ચારમાં જોતો હાર વાર લાગત લેતા જાય બધું આમ તો આપણે ક્યારે ટાઈમ મળે. પાણી ભરાઈ ગયું આમ જો પાણી દેખાય હા પાણી છે ને મૂળિયા છે. મને તો બીક લાગે મારે ન જવું એમ. મને તો દારમાં બીક લાગે ને કવાયમાં બીક લાગે. રહેવા દે તને એનો આવડે. તો જમવાનું બનાવતા બનાવતા આપણે તો હાંસ થઈ ગઈ છે અને જમવાનું બની ગયું છે કેમ કે ઓળો અને પકોડા બધું બનાવવાનું હતું ને થોડોક ટાઈમે જતો રહ્યો છે અને હવે આપણે છે ને બ્લોગ શૂટ કરવા ચાલુ કર્યો છે અને જમવાનું જો બની ગયું છે તમને દેખાડું. જમવામાં આપણે પકોડા ઓળો અને બાજરાનો રોટલો અને સાઈઝ હા દેખો હું હા હું ઘરમાં ખાવ તારે ખાવું હાઈ ને તો અમારા ભાણુભાઈ એમ કે તું ઘરમાં ખા એમ કે બહાર થોડું ગંજવાળો હરખું નતું આવતું ને તો હું બ્લોગ શૂટ કરવા અહીંયા આવી. તો હાલો આપણે જમી લઈ. જમવાનું બહુ સરસ છે અને આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય.